નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। રક્ષાબંધન પર બહેનોને સુરત પાલિકાની ખાસ ભેટ, મહિલાઓ તથા 15 વર્ષ સુધીના બાળકોનો બીઆરટીએસ બસમાં મુસાફરીનો ખર્ચ માફ। ગુજરાત સરકાર ખેડૂતોના વહારે પાક બચાવવા 7 જિલ્લામાં હવે 10 કલાક વીજળી અને પશુપાલકોને ₹2 પ્રતિ કિલોના અત્યંત નજીવા દરે ઘાસચારો આપશે। બાઇક અને સ્કૂટર ચાલકો ધ્યાન આપે, સરકારે જાહેર કર્યા 2 નવા સેફટી નિયમો, હવે ઓવરસ્પીડ થતાં જ વાગશે સાયરન। ગ્રાહકો ધ્યાન આપો, ઓનલાઈન અને મોલમાં ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ, 3 થી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે। એસબીઆઈના ગ્રાહકો ધ્યાન આપે, 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલશે, તમામ ખિસ્સા પર પડશે અસર। મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી, 12 નવા શહેરોને મળશે તક, કોનું પત્તું કપાશે। હોટલમાં ચેક ઇન વખતે આધાર કાર્ડની કોપી આપવાની ઝંઝટ ખતમ, ક્યુઆર કોડ, ઓટીપી અથવા એપ્લિકેશન આધારિત વેરિફિકેશન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે। મથુરાના પ્રસિદ્ધ બાકે બિહારી મંદિરમાં પૂજારીઓ શ્રદ્ધાળુઓને દાનની રકમ સીધી થેલામાં નાખવા દબાણ કરતા હોવાનું સામે આવ્યું। અમદાવાદ નજીક બનશે ગુજરાતનો મેગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, 2.25 લાખ કરોડ સુધીનું રોકાણ, 7 મેગાવોટ સુધીની ક્ષમતા। જો સપા યુપીમાં સરકાર બનાવશે તો મહિલાઓને ₹40,000 અને દર વર્ષે તેમનું પેન્શન વધારશે અને વિદ્યાર્થીનીઓને લેપટોપ આપશે। યુપી ચૂંટણી પહેલા સપાએ સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી। સામાન્ય લોકોના વાહન ખખડી ગયા બાદ સરકાર સફાળી જાગી, હવે E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી। દૂધ, ઘી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ભેળસેળમાં ઉપલેટા રાજકોટ જિલ્લામાં પ્રથમ। નેપાળમાં જળ પ્રલય, નદીમાં અચાનક પૂર આવતા આખા ગામ તણાયા, 16 લોકોના મોત। રાજપીપળા હિન્દુ દેવીસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ, રાજવી પરિવારના બદલે નેતાઓને સ્થાન અપાતા યુવરાજ માનવેન્દ્રસિંહ લાલ ગુમ। પૂરથી નેપાળમાં હાહાકાર, 95 લોકોના મોત, 133 ભારતીયો સહિત 463 લોકો ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર। ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી, રાજકારણ પણ ગરમાયું। નેપાળમાં જળ પ્રલય બાદ ભારતમાં એલર્ટ, ગંડક, કોસી, ગંગા કિનારે ભયનો માહોલ, 6 જિલ્લામાં તંત્રમાં દોડધામ। નેપાળમાં પૂરના ભયાવહ દ્રશ્યો, રમકડાની જેમ તણાઈ ઇમારતો અને વાહનો, સેંકડો લોકો ગુમ। કૃતિ સેનાના વસ્ત્ર મુદ્દે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીના ટેકા સામે ભાજપના સાંસદ કંગના રનાવતનો વળતો પ્રહાર। કેન્સર સારવારના ₹1 લાખના ઇન્જેક્શનમાં માત્ર પાણી નીકળ્યું, ક્રાઇમ બ્રાન્ચનો દેશવ્યાપી પર્દાફાશ। રેલવેનો મોટો નિર્ણય, ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે। વડોદરામાં 14 વર્ષ બાદ થયેલી વસ્તી ગણતરીમાં 3800 શિક્ષકોને હજુ વેતન મળ્યું નથી। ભાવનગરમાં કાળ બનીને ત્રાટકી એસટી બસ, ફૂટપાથ પર ઉભેલા માતા પુત્રીનું કરુણ મોત, એકની હાલત ગંભીર। મિશન જેનજી, ગુજરાતના રાજકારણમાં પેઢીગત બદલવાના સંકેત, ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો પસંદગીની પેટર્ન બદલશે। કાલાવડ, જોડિયા અને મોરબીના ખેડૂતોના સિંચાઈ પ્રશ્નો ધારાસભ્યની જળ સંપત્તિ મંત્રી સમક્ષ રજૂ। ડુંગળી ફરી રડાવશે, અમદાવાદમાં આવક 200 ટન ઘટી, છૂટક ભાવ ₹80 ને પાર। સુરતના ભાજપના નેતાની પુત્રવધુએ પતિના વ્યભિચારથી કંટાળીને જીવ ટૂંકાવ્યો, આંતર વસ્ત્રોમાંથી મળી આવી સુસાઇડ નોટ। એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર, ઈ-કેવાયસીની તારીખ લંબાવાઈ, સમયસર નહીં કરાવો તો બુકિંગમાં પડશે મુશ્કેલી। પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય તો ભરી દેજો, એસએમસીએ 2 મિલકત ₹1ના ટોકનથી હસ્તગત કરી। સુરતમાં તહેવારો પહેલા ઝેરી ખેલ ખુલ્લો પડ્યો, સરથાણામાંથી 683 કિલો ડુપ્લિકેટ માવો અને મીઠાઈ ઝડપાઈ, 1.40 લાખનો જથ્થો નષ્ટ। પૂરથી નેપાળમાં હાહાકાર, 11 હાઇડ્રોજન પાવર પ્લાન્ટ, 40 રસ્તા, 19 પુલ, 10 થી વધુ બેંકો તબાહ। બંગાળના રાજકારણમાં મોટી ઉથલપુથલ, મમતા બેનર્જી સામે નવા પડકાર, 20 સાંસદો જોખમમાં। વાહનોની હેડલાઇટના નિયમો થશે કડક, ટુ વ્હીલમાં હવે માત્ર લો બીમ જ રહેશે, ઓટોમેટિક હાઈ બીમનું અંજવાળું ઓછું કરાશે। દેશમાં ખાંડની કૃત્રિમ અછત ઊભી કરાય, સ્ટોકની કોઈ કમી નથી, ઇન્ડિયન સુગર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની રાહતભરી અપડેટ। હવે ₹55 થી ₹60 મળશે ₹70ની ખાંડ, વિવાદ વકરતા સરકારે નમતું જોખ્યું, ખાંડના ભાવમાં કિલોએ ₹15નો ઘટાડો। સામાન્ય જનતાને મોટી રાહત, સસ્તા ભાવે મળશે ડુંગળી, સરકારે શરૂ કરી કાંદા એક્સપ્રેસ।
ખાદ્ય તેલના ભાવ ફરી ભડકે બળ્યા. સિંગતેલ અને કપાસિયા તેલમાં તોતિંગ વધારો. દિવાળીના તહેવારમાં હજુ મોટા ઉછાળાના એંધાણ. દુનિયાના ટોપ 20 સૌથી નાપસંદ દેશોનું લિસ્ટ જાહેર. 2 મહાસત્તાઓ ટોચ પર. ભારતનો ક્રમ પણ ચોંકાવનારો. પેટ્રોલ પંપ પર હવે નહીં ચાલે મનમાની. એન્જિનની સુરક્ષા માટે ઓઇલ કંપનીઓ પર મૂક્યો કડક અંકુશ. કર્ણાટકના મંદિરમાં એમએલએની દીકરીની દાદાગીરી. દર્શન માટે લાઇનમાં ઊભું રહેવાનું કહેતા મહિલા પીએસઆઈ પર હાથ ઉપાડ્યો. પટનામાં સીએમ હાઉસ ઘેરવા નીકળેલા વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડ્યું. પોલીસે વોટર કેનન ચલાવ્યું. રસ્તા પર જ ડાન્સ કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ. મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલવામાં મહેસાણા અને અમદાવાદ છે મોખરે. દીકરા દીકરીને કાંધ આપવામાં આવી રહી છે શરમ. નેપાળમાં ફાંસીની સજાનો કાયદો બદલાશે. બળાત્કારીઓને ફાંસી આપવા મહિલા સાંસદનું સંસદમાં મોટું આંદોલન. ફરી એકવાર બીમાર પડ્યું ગુજરાત. બીએસએફ ચાંદીપુરા બાદ હવે વધુ એક જીવલેણ રોગનો આતંક. બનાસકાંઠામાં નોંધાયો કોંગો ફીવરનો પહેલો કેસ. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે સંસદીય સમિતિ સમક્ષ એક દેશ એક ચૂંટણીનો નોંધાવ્યો કડક વિરોધ. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઓર્ડર કેન્સલ કરવો સેલરને મોંઘો પડશે. થશે 5,000 રૂપિયાનો સીધો દંડ. બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ. કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ. દેશના 25 રાજ્યોમાં ભયંકર વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની ચેતવણી. 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન. ઓડિશા બંગાળ એલર્ટ. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પસાર કરવા આપવો પડશે ટોલ. ઈરાનનો ડોલરને પડકાર. સુરેન્દ્રનગરમાં મિશન મંગલ યોજનામાં ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓ સામૂહિક રાજીનામું આપશે. યુપી ચૂંટણી પહેલા 1 લાખ યુવાનો માટે નોકરીઓ. યોગીએ જાહેરાત કરી કે દર અઠવાડિયે નિમણૂક પત્રો આપવામાં આવશે. વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી. મગફળી કપાસ સહિતના પાકો મૂંઝાવા લાગ્યા. ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ. નબળા પ્રદર્શન બાદ 8 થી 9 જિલ્લા પ્રમુખની અકાલપટ્ટી નક્કી. રામ મંદિર દાન કેસમાં રિપોર્ટિંગ કરનાર પત્રકાર વિરુદ્ધ એફઆરઆઈ. સુપ્રીમ કોર્ટે તાકીદની સુનાવણી મંજૂર કરી. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. સચિવાલયથી લઈ યુનિવર્સિટી સુધી પ્લાસ્ટિક ફાઇલોના ઉપયોગ પર લાગશે બ્રેક. રાજકોટ શહેરમાં વધતો જતો રોગચાળો. સપ્તાહમાં ડેન્ગ્યુ, શરદી, ઉધરસ અને તાવના મળીને 2400 કેસ નોંધાયા. અયોધ્યામાં સંપતરાય વિરુદ્ધ સંતોની બેઠકમાં બબાલ. પોલીસે આશ્રમમાં તાળું મારતા સંતોએ સંદાસોરીના નારા લગાવ્યા. અમદાવાદમાં દર 5 મિનિટે એક હિંસક ઝઘડો. 112 હેલ્પલાઇનના ડેટાએ મચાવ્યો હડકંપ. યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાયની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો. રક્ષાબંધન પર્વને લઈને બજારમાં અવનવી ડિઝાઇન અને ફેન્સી રાખડીઓનું જોરદાર આકર્ષણ. ખરીદી આખરી તબક્કામાં.